અને આસ્થાની સાથે જોડાયેલો પ્રસાદ જ્યારે કોઈના ઘરમાં જાય અને જ્યારે હાથમાં લે એ વખત શુદ્ધ, સાત્વિક અને ક્યાંય એમાં બગાડ ના હોય એ જ લાગણી સર આ નિર્ણય કર્યો હતો. પરંતુ સૌ લોકોની, ગુજરાતભરના સંતોની, ગુજરાતભરના સમાજોની, જે માતાજીના નિયમિત દર્શન કરવા આવે છે એ લોકોની લાગણી હતી કે સાહેબ તમે પ્રસાદ આ ચાલુ રાખો. એટલે અમે ટ્રસ્ટ સાથે પણ વાત કરી અને એક વ્યવસ્થા સારા મોહનથાળના પ્રસાદની ગોઠવવા માટે અમે કેટલાક સૂચનો પણ આપ્યા છે. સારામાં સારો મોહનથાળ, જેમ દવા ઉપર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લખ્યા હોય એ જ રીતે મોહનથાળની અંદર કેટલો ચણાનો લોટ, કેટલો ઘીનું પ્રમાણ, કેટલું ખાંડનું પ્રમાણ એ નિયત કરી અને પેકિંગ પણ સરસ સુંદર મજાનું એવા પેકિંગ સાથેના પ્રસાદની સાથે અત્યારે જે સિંગદાણા અને માવાની ચીક્કી અને મોહનથાળ પ્રસાદના સ્વરૂપમાં આપણે બંને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ બંને કાઉન્ટરો, ત્યાંના જે કાઉન્ટર છે ત્યાંથી એ પ્રસાદનું વિતરણ થશે. જ્યાં જેની જેવી આસ્થા અને જેને જેવો પ્રસાદ એવી રીતનો પ્રસાદ માં અંબા આપશે એ રીતની ગોઠવણ અને એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે. મારી વાત સાંભળો, હું સમજી ગયો એમનો કહેવાનો વિષય કે ચીકીને મોહનથાળ આવતો હોય તો એમ કહેવામાં આવે કે ભાઈ મોહનથાળ ખૂટ્યો છે એટલે આ ચીકી લો. આ તો એવું પણ બની શકે કે ચીકી થઈ રહી છે એટલે તમારે મોહનથાળ લેવો પડે. પરંતુ આ વ્યવસ્થા સાયમલ્ટેનિયસલી ખૂબ સારી રીતે ચાલે એના માટેના પ્રયત્ન અને એ માટે ટ્રસ્ટ ટેમ્પલ કમિટી જે છે એની સાથે હજુ વિશેષ વિગતે વાટાઘાટો કરી અને બંને પ્રસાદ ચાલુ થાય. અત્યારે તો જે વ્યવસ્થા છે ચીકીના પ્રસાદની હાલ ચાલુ છે, પરંતુ નવો મોહનથાળ બની અને મંદિર સુધી આવે અને અમે જે ઈચ્છીએ છીએ કે ક્વોલિટી, સુપર ક્વોલિટી, કોઈને એમ થાય ભૂખ લાગી છે તો પણ માનો પ્રસાદ કહી પોતાની ભૂખ મિટાવી શકે એ રીતનો ક્વોલિટી મોહનથાળનો પ્રસાદ આપવાનું ટેમ્પલ ટ્રસ્ટે પણ નક્કી કર્યું છે. અને રાજ્ય સરકારની પણ મનસા એક છે કે આસ્થાનો પ્રસાદ લોકોના હાથમાં, લોકોના મોઢા સુધી નથી જતો, એના હૃદય સુધી જતો હોય છે. એટલે આ બંને પ્રકારના પ્રસાદ આપવાનું ટ્રસ્ટને અમે વિનંતી પણ કરી, વાત પણ કરી છે કે ભાઈ આ જ રીતે તમે ચાલુ રાખો એ રીતની વાત સ્વીકારી છે. અને હવે પછીના સમયની અંદર બંને પ્રસાદ સાથે ચાલુ થાય એ પ્રકારની વાત ત્યાં આપણને અંબાજીમાં જોવા મળશે. ઘણા બધા જગ્યાએ, ઘણી બધી ધાર્મિક સ્થળોએ આ જ પ્રકારનો પ્રસાદ ખૂબ પસંદ કરવામાં આવે છે. પસંદગીનો ને આસ્થાનો વિષય આપણે લોકો ઉપર છોડવો જોઈએ. મોહનથાળ જો લેતા હશે તો ચીક્કી લેવાવાળા નહીં હોય તો મંદિર પ્રશાસન ચીક્કી બનાવીને કરશે શું? એટલે તમે એમ ના કહો કે આ મોહનથાળ ને ચીક્કી, મોહનથાળ ને ચીક્કી, બંને પ્રસાદ મુકાવાના. મોહનથાળ જો લેવાતો હોય ને ચીક્કી ન લેવાતી હોય તો એ બંધ થાય ને ચીક્કી વધે અને મોહનથાળ ના લેવાય તો એ પણ બંધ થાય. એટલે એમાં કોઈ વિવાદનો વિષય નથી. બંને પ્રસાદની વ્યવસ્થા આપણે ત્યાં રાખવાના છે. રાજ્ય સરકારનો આ વિષય નથી. રાજ્ય સરકારનો વિષય એ તો ટેમ્પલ ટ્રસ્ટ કમિટી કોની પાસે બનાવે છે. કદાચ એમાં પણ અમે તો એવું ઈચ્છીએ છીએ કે આ ક્વોલિટી સારી બનાવવાની છે એટલે ટેન્ડરની શરતો બનાવવાના સ્પેસિફિકેશન સરકારની અંદર જે પ્રમાણેના કામો થાય છે, ચાહે ફૂડ વિભાગના હોય, આરોગ્યના હોય કે બાંધકામના હોય, તો પર્ટિક્યુલર સ્પેસિફિકેશન સાથે સારામાં સારી એજન્સીઓ એમાં પાર્ટિસિપેટ કરી શકે એ પ્રકારની સલાહ સૂચન અને ટેન્ડર કરવાની જે વાત છે, આ ટેન્ડરનો જ વિષય છે હું માનું છું ત્યાં સુધી. તો એ ટેન્ડરના વિષયમાં પણ સારામાં સારી વ્યક્તિઓ ટાર્ગેટ થાય, એ લોકો પાર્ટિસિપેટ કરે અને પ્રસાદ આપે એ પ્રકારની વ્યવસ્થા માટે કલેક્ટર અને ટેમ્પલ કમિટીને અમે એક ગાઈડલાઈન એમના સલાહ અને ભવિષ્યના ટેન્ડરો માટે આપીશું. સર, પણ ઓલરેડી આનું ટેન્ડર તો થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપવાના બાકી છે. મોહની કેટરર્સ એને કામ પણ ચાલુ કરી દીધું છે. છેલ્લો ઓર્ડર 27 ફેબ્રુઆરીનો. આ ટેન્ડરનો વિષય છે એટલે વિગત અને ડિટેલ. આ ચીકીની વાત કરો છો કે મોહનથાળની? હું મોહનથાળની વાત કરું છું. તમારું પહેલા એવું કેવું હતું કે મોહનથાળ બગડી ન જાય એટલા માટે આપણે બંધ કર્યો છે કલેક્ટરે.
ઓલરેડી 31 જાન્યુઆરી એનો ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી, ટેન્ડર પણ નક્કી થઈ ગયું, તો મોહની કેટરર્સનો ઓર્ડર પણ આપી દીધો. આ દર વર્ષની પ્રોસેસ હશે, મને એક્ઝેક્ટલી ખબર નથી, પણ દર વર્ષે આ કોન્ટ્રાક્ટ રિન્યુ થતો હોય કાં તો ફરીથી ફ્લોટ થતો હોય, છતાં પણ આમાં બની શકે જે મેં પહેલી વાત કરી કે પહેલી પ્રાયોરિટી સરકાર માટે ભક્તો છે, આસ્થા છે, અને એ આસ્થા જળવાઈ રહે એના માટે હાલ ચાલુ એજન્સી અથવા તો ભવિષ્યમાં શું કરવું જોઈએ એની કલેક્ટર અને ટેમ્પલ કમિટી સાથે ચર્ચા કરી પૂરા નિર્દેશ આપશે. સર, મંદિરમાં જે પૂજારી રાખવામાં આવ્યા છે એ કેટલું ભણેલા છે, ભણતરને આધીન રાખવામાં આવે છે કે નહીં, આ બધી દિશામાં યાત્રાધામ વિકાસ બોર્ડ જે તપાસ કરી રહ્યું છે એનો શું જવાબ આવ્યો છે? શુદ્ધ બ્રાહ્મણ અને સાથે સંસ્કૃતિ અને મા અંબા પ્રત્યેનું સમર્પણ એ મહત્વનો વિષય હોય, અને આપણે વર્ષોથી પરંપરા ઋષિ કાળથી અત્યાર સુધી ઋષિઓ, આચાર્યો, બ્રાહ્મણો આપણે એક આસ્થાના પ્રતીક સમાન આપણે જોતા આવ્યા છીએ કે જે આપણે ધાર્મિક ક્રિયાઓ સાથે આપણી માતાજી હોમ હવન વગેરે સાથે જે આખો વર્ગ સંકળાયેલો છે, એ વર્ગ તમે કહો છો કે કેટલો ભણેલો, હું માનું છું ત્યાં સુધી, મને ખબર નથી પણ હું માનું છું ત્યાં સુધી એ સંસ્કૃતની અંદર અને પાઠશાળાઓમાં ભણીને જ આવ્યો છે. ઋષિભાઈ, અંબાજી મંદિરનો વિવાદ શાંત થયો છે. બીજી બાજુ પાવાગઢ મંદિર કમિટીએ શ્રીફળ ન લઈ જવાનું અથવા તો છોલેલું શ્રીફળ ન લઈ જવાનું, ત્યાં વધેરવાનું નહીં, આ પ્રકારનો નિર્ણય કર્યો છે. એટલે ક્યાંક મંદિરો ઉપર પ્રયોગો થઈ રહ્યા છે એવું નથી દેખાતું હવે? મંદિરો ઉપર પ્રયોગનો વિષય નથી. વોટ ઇઝ ધ બેટર, સારું શું હોઈ શકે, શ્રદ્ધાની આસ્થાની સાથે એના માટે જ કોઈ વાત થતી હોય છે, પરંતુ ઘણી વખતે લોકમત અને આસ્થા એ બહુ મોટો વિષય હોય છે. મેં કહ્યું કે પ્રસાદની ક્વોલિટીનો વિષય હતો, મંદિર ટેમ્પલ કમિટીએ જે નિર્ણય લીધો એ પ્રસાદ માટે લીધો હતો અને પ્રસાદ આસ્થા સાથે જોડાયેલો છે, પરંતુ મોહન થાળ સાથે જોડાયેલો છે એ ખબર પડતાની સાથે આપણે બંને પ્રસાદ ચાલુ રાખવાની લોકમત અને આસ્થાની માગણીના કારણે આપણે કર્યું છે, ને કેટલાય સંતોએ પણ કહ્યું છે કે આમાં કોઈ લોજિક ના હોઈ શકે. જ્યારે આસ્થાનો વિષય આવે, સાધુ સંતો પણ અમારી સાથે સંમત થયા હતા વાતચીતમાં કે તમારી વાત સાચી છે, પણ આસ્થા છે તો મોહન થાળ તમે આપો. અમે સાધુ સંતોની માંગણી, સમાજના આગેવાનોની માંગણી અને મંદિરની અંદર જે પૂજા સેવા અર્ચના કરવાવાળા મહારાજોની પણ લાગણી હતી કે જો તમે આ બંને ચાલુ રાખો તો વધારે સારું છે, અને આપણે એ પ્રમાણેનો નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં નીચે કહી લીધો છે. પાવાગઢના શ્રીફળનું શું? હવે એ વિશે તમે હાલ કીધો. તો આખરે મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવાનો બેઠક બાદ નિર્ણય લેવાયો છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા ભક્તોની લાગણી દુભાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે પ્રકારે ધરણા પણ કરવામાં આવ્યા હતા, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે અંબાજી મંદિરમાં હવે મોહનથાળનો પ્રસાદ છે તે યથાવત રાખવામાં આવશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે તેવું પણ હાલ તો કહેવામાં આવ્યું છે. પ્રસાદ બનાવવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે. ચિક્કી અને મોહનથાળ બંનેનો પ્રસાદ અપાશે. મોહનથાળ અને ચિક્કી બંનેનો પ્રસાદ અપાશે. ઋષિકેશ પટેલ રાજ્ય સરકારના પ્રવક્તાએ માહિતી આપી છે. એક બેઠક યોજાઈ હતી મંદિરના ટ્રસ્ટીઓની રાજ્ય સરકારની, ત્યારે અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને ચાલતો વિવાદ છે તેનો અંત આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ અને ચિક્કીનો પ્રસાદ બંને અપાશે. મોહનથાળનો પ્રસાદ જે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે હવે પાછો લેવામાં આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવામાં આવશે.